રાણપુર શહેર અને રાણપુર તાલુકામાં પીજીવીસીએલની વિવિધ ટીમો દ્વારા વીજ ચોરો ઉપર વ્યાપક દરોડા પાડવામાં આવતા ફફડાટ ફેલાયો છે. અમરેલી, સાવરકુંડલા, ધ્રાંગધ્રા, ગઢડા, સુરેન્દ્રનગર, બોટાદ, જાફરાબાદ, ઉના અને રાણપુરની ટીમોએ સંયુક્ત રીતે રાણપુર શહેર અને તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકાના ઉમરાળા, રાજપરા, નાની વાવડી અને ખસ સહિતના ગામોમાં વીજ ચોરો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 220 જેટલા વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જે ચેકિંગ દરમિયાન 54 વીજ કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઈ હતી અને આ 54 વીજ ચોરોને 34 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પીજીવીસીએલની ચેકિંગ ટીમના ધાડે ધાડા રાણપુર તાલુકામાં ઉતરતા ચોરોમાં દોડધામ મચી ગઈ હતી. જ્યારે આ બાબતે બોટાદ જિલ્લા પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર કેડી નીનામા તેમજ રાણપુર પીજીવીસીએલ કચેરીના ડેપ્યુટી ઇજનેર રત્ના ચૌધરીએ જણાવ્યું હતું કે તાલુકામાં વીજ ગ્રાહકો જે રીતે વીજ ચોરી કરીને દેશને આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે, તેવા વીજ ચોરોને સ્પષ્ટ સૂચના છે કે વીજ ચોરી બંધ કરી દે. આગામી દિવસોમાં પણ પીજીવીસીએલ અનેક ટીમો રાણપુર અને તાલુકામાં વીજ ચેકિંગ ગમે ત્યારે કરી શકે છે. જે કોઈ લોકો વીજ ચોરીમાં પકડાશે તેઓને દંડ ફટકારવામાં આવશે. જીટીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બોટાદ.